ભાવનગરના નાગરિકો હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચિંતિત બન્યા છે, કારણ કે શહેરમાં ઘર્ષણ અને મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના ગોગાગેટ વિસ્તારમાં ફરી એકવાર એવી ઘટના સામે આવી છે જેણે પોલીસની કામગીરી અને જાહેર સુરક્ષા સામે ગંભીર સવાલ ઊભા કર્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગોગાગેટ પોલીસ ચોકીની સામે જ સિટી બસ અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ, સિટી બસમાં તોડફોડ થઈ અને બંને પક્ષના લોકોને ઈજાઓ પહોંચી છે. હવે આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વિડીયો વાયરલ થતા મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરના ગોગાગેટ વિસ્તારમાં રસ્તા પર એક રિક્ષા ઊભી હોવાથી સિટી બસના ચાલકે રિક્ષા ચાલકને વાહન સાઈડમાં લેવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં સામાન્ય લાગતો વિવાદ થોડી જ વારમાં ઉગ્ર બની ગયો અને બસ ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી શરૂ થઈ અને બાદમાં મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો. બસ ચાલકનો આક્ષેપ છે કે રિક્ષા ચાલકે અપશબ્દ બોલ્યા બાદ તેણે ગુસ્સામાં આવીને રિક્ષા ચાલકને લાફો માર્યો હતો અને ત્યારબાદ મામલો વધુ બગડ્યો. વધુમાં બસ ચાલકે આરોપ લગાવ્યો છે કે બાદમાં કેટલાક લોકો ભેગા થઈ ગયા અને ઉશ્કેરાયેલા લોકોએ સિટી બસમાં ઘૂસી ભારે તોડફોડ મચાવી હતી. બસના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા તેમજ બસ ચાલક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સમગ્ર ઘટનાનું અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે. વાયરલ વિડીયોમાં બસ ચાલક પહેલા રિક્ષા ચાલકને લાફો મારતો દેખાઈ રહ્યો છે, જેના કારણે હવે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે આખરે ઝઘડાની શરૂઆત કોણે કરી હતી અને હકીકતમાં દોષિત કોણ છે. જાહેર રસ્તા પર બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભય ફેલાયો હતો. સાંભળો આ મામલે બસ ડ્રાઈવર શું કહી રહ્યા છે. મારું નામ છે ગોહિલ કુલદીપ છે. હવે હું તળાવમાં બસ લઈને આવ્યો એટલે મેં એને એમ કીધું ભાઈ તું રિક્ષા સાઈડમાં લઈ લે. કોઈ એને રિક્ષા સાઈડમાં ન લીધી એટલે પછી કે ગાર્ડ બોલ્યો ને એટલે મને એમ થયું મને કાંઈ કે છે એટલે મેં દરવાજો ખોલ્યો. દરવાજો ખોલીને કીધું કે ગાડી બોલવા માંડ્યો. મારી યારે લેડીઝ કંડક્ટર એટલે આગલી સીટમાં લેડીઝ બેઠા હતા અને છોકરું નાનું હતું એટલે એને બ્લોકનો ઘા કર્યો. એટલે ઉતરીને હું જો હું કહું ભાઈ તું ઘા ન કરું કહું સીધી રીતે વાત કરતી કે તારા બાપની બસ નથી કે. એટલે મેં એને ઉતરીને પછી લાફો માર્યો કે ભાઈ તું આ રીતનું વર્તન ન કર, મારી બસમાં અત્યારે લેડીઝ ભરેલા છે. પછી એને મને શરીરનો ઘા કર્યો. શરીરનો ઘા કરે ને ત્યારે હું નજીક ઊભો હતો, છેટો ગયો ને તો મને હાથમાં વગાડી દીધી. તોડફોડ કરી છે? મારા બચાવ કરવા માટે મેં એને પછી માર્યો. તોડફોડ કરી છે કે ગાડીઓ? અને તોડફોડ આગલો કાચ તોડી નાખ્યો છે અને કાચનો કાચ આવશે મોટો એ તોડી નાખ્યો છે. સૌથી મોટી વાત એ છે કે સમગ્ર ઘટના ગોગાગેટ પોલીસ ચોકીની સામે જ બની હતી, છતાં શરૂઆતમાં પોલીસ વચ્ચે પડી નહોતી, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો પોલીસ ચોકીની સામે જ આવી રીતે મારામારીને તોડફોડ થાય તો સામાન્ય લોકો કેટલી સુરક્ષિત રીતે શહેરમાં ફરી શકે તે મોટો સવાલ છે. આ ઘટનામાં રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રિક્ષા ચાલકે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું કે ઝઘડાની શરૂઆત બસ ચાલકે કરી હતી અને પહેલા તેની સાથે મારામારી કરવામાં આવી હતી અને તેણે દાવો કર્યો કે પોતાના બચાવમાં અને પ્રતિકાર રૂપે તેણે હુમલો કર્યો હતો. સાંભળો રિક્ષા ચાલક શું કહી રહ્યા છે. બનાવ એવું હતું સાહેબ કે હું છોકરાને ચા બિસ્કિટ ખવડાવતો હતો. મારી ગાડી પાર્કિંગમાં પડી હતી અંદર ને આવી રીતે એક્ટિવા રસ્તા ઉપર પડી હતી. હવે ઓલા લીંબુની બધા વેચે ને રસ્તા ઉપર, તો સાહેબ રસ્તા ઉપર ગાડીઓ નડતી હતી. તો મેં એ ભાઈને શું કીધું ગાડીવાળાને, જો સાહેબ આ ગાડીઓ લઈ લઉં તો મારી રિક્ષા બહાર નીકળે કે નહીં સાહેબ. ગાડીઓ ન નીકળે તાલે કે મારે રિક્ષા કેમ લેવી સાહેબ. તો ડાયરેક્ટ આવીને મને સીધી ગાળ દીધી. એટલે મેં કીધું ભાઈ તમે ગાળું ન બોલો. મેં કીધું તમે ન લઈ શકતો તો મેં ગાડીઓ હું લઈ લઉં. મેં સાહેબ આગી પાછી ગાડીઓ કરવા ગયો ને તરત મને સીધી ગાળી દીધી ને ઠપાટનો ઘા કર્યો સાહેબ. અચ્છા, તમને શું માર મારવામાં આવ્યો? મને ડાયરેક્ટ બ્લોકનો ઘા કર્યો સાહેબ. બે આમ ગાળી દીધી એટલે મને બ્લોકનો ઘા કર્યા. જુઓ તમારી સામે આક્ષેપ છે તમે પણ કંઈક માર્યું છે? હે તમે છરી કાઢીને? છરી ઓલી બકાલાની હતી સાહેબ. તમે મારી દે ને છરી મારી દે? ના ના નથી. સિટી બસના કાચ ફોડ્યા હતા તમે? એ મારવાઈ ગયો ને વાગી ગયો ના બસમાં, એવું હતું સાહેબ. અચ્છા, આ બસના ડ્રાઈવરો છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે? હા સાચી વાત? હા. આ સમગ્ર ઘટનાના વિરોધમાં સિટી બસ ડ્રાઈવરોએ યુનિયન બનાવી યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી હડતાળ શરૂ કરી હતી. આશરે 4 કલાક સુધી હડતાળ યથાવત રહી હતી. સાંભળો આ મામલે ભાવનગર મનપાના એડિશનલ સિટી એન્જિનિયર શું કહી રહ્યા છે.
પીએમઈ બસ જ્યારથી શરૂ થઈ પહેલાંય આપણે ઓલરેડી એમાં કોઈ પણ પ્રકારના ઇન્સિડન્ટ ન બને એ માટે તકેદારી લીધેલી છે. તેમ છતાં અમુક ટાઈમે એ પ્રકારની ઘટનાઓ બનેલી હોય એવું જાણવા મળે છે. અને આજે એક ડ્રાઈવર ઉપર હુમલો થયેલો છે તથા બસ ઉપર પથ્થરમારો પણ થયેલો છે. એટલે ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે અને યાત્રિકોની સલામતી પણ જોખવાની. એ બાબતે તમામ લોકો હડતાલ ઉપર અત્યારે ઉતરેલા છે, ડ્રાઈવર અને કંડક્ટર. જે બાબતે અત્યારે અમે એમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે કે ભાઈ તંત્ર એના તરફથી પૂરેપૂરા એક્શન લેશે, તેમ છતાં એ માનવા નથી. એટલે હાલ પૂરતું પીએમઈ બસ સેવામાં એક વિક્ષેપ ઊભો થયેલો છે. એમની ખાસ રજૂઆત છે કે એમની સલામતીને જોખમમાં હોઈને એ લોકો જીવના જોખમે કામ કરવા માંગતા નથી ને ઘણીવાર આ રીતે એ લોકોને ધમકાવવામાં એમાં આવેલા છે. તો એકવાર કાયદાકીય રીતે એમની ઉપર એક્શન લેવામાં આવે ત્યારબાદ એ લોકો બસ સેવા પૂરા શરૂ કરશે. પ્રધાનમંત્રીએ એવું કીધું છે કે પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવો, જ્યારે આ હડતાલ થાય છે તે બાબતે શું કહેવું? પ્રધાનમંત્રીશ્રીના જે રીતે રજૂઆત છે એ યોગ્ય રજૂઆત છે. હાલમાં જે ક્રાઇસિસ શરૂ છે અને પીએમઈ બસ સેવા શરૂ રહેવી ખૂબ જ જરૂરી છે. પણ પીએમઈ બસ સેવાના ભાગરૂપે જે અમારા ડ્રાઈવરો અને કંડક્ટરો છે એમને ઓલરેડી પહેલાં પણ ધમકાવવામાં આવ્યા હતા અને અત્યારે એમની ઉપર હુમલો થયો એ બાબતે એમના જીવનું જોખમ લાગતું હોય ને એ લોકો હાલ પૂરતા હડતાલ ઉપર ઉતર્યા છે. તેમ છતાં એમને સમજાવવાનો અમે ક્યારના પ્રયત્ન કરી રહ્યા હતા. પણ એ લોકોનું કહેવાનું એવું છે કે પહેલાં એકવાર યોગ્ય કડક પગલાં ભરવામાં આવે પછી જ અમે શરૂ કરીશું. અમારી અપેક્ષા છે કે બપોર સુધીમાં તમામ પ્રકારના પ્રશ્નો રિઝોલ્વ કરીને જે ત્રાહિત વ્યક્તિઓ છે એમને ન્યાય મળે અને જે લોકો આ રીતે ધમકી આપે છે એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને એક દાખલો બેસાડવામાં આવે જેથી બીજી વાર લોકોને સલામતીના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. આ બાબતે ડ્રાઈવરના આક્ષેપ છે કે અવારનવાર આવી રીતના કરવામાં આવે છે, એને લઈને શું આગળ થશે? હા, એને લીધે જેટલી આ પ્રકારની ફરિયાદો છે એની માટે કાયમી ઉકેલ આવે એ પ્રકારનું અત્યારે બસના ફ્રન્ટ સાઈડમાં પણ સીસીટીવી કેમેરા માટેનું ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત પોલીસ ખાતાને સાથે રહીને કાયમી ઉકેલ આવે એ માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. આ ઘટનાનો સીસીટીવી વિડીયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઘટનાને લઈને સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં અસુરક્ષાની લાગણી વધી રહી છે. લોકો દ્વારા શહેરમાં વધતા ઘર્ષણ અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું શહેરમાં રોડ રેજ અને જાહેરમાં થતી હિંસક ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે? શું પોલીસની હાજરી હોવા છતાં લોકો સુરક્ષિત નથી? અને શું સીસીટીવી ફૂટેજના આધારે નિષ્પક્ષ તપાસ કરીને સાચા દોષિત સામે કાર્યવાહી થશે? હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આખરે વાંક કોનો હતો અને ઘટના પાછળની સંપૂર્ણ હકીકત શું છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.